गाइस, मैं हूँ प्रियांशी, इस व्लॉग की दूसरी व्लॉगर। तो आइए आज हम इस फॉरेस्ट डिपार्टमेंट के सर उसका हम इंटरव्यू लेने वाले हैं। तो आइए सर, आपका नाम क्या है? મારું નામ કુલદીપ ગીરી મેઘનાથી છે। સર, તમે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્યારથી કામ કરી રહ્યા છો? હું ફોરેસ્ટ આમ તો સારો અનુભવ છે। મારા દાદા હતા, મારા પપ્પા છે ત્યારે જોબ કરે। અત્યારે હું એજ્યુકેશન ઓફિસર તરીકે અહીંયા છું અને કેમ્પનું નિરીક્ષણ કરું છું અને બધા વિદ્યાર્થીઓ આવે છે બધાને માહિતગાર કરું છું અલગ અલગ પ્રાણીઓ, વન્યજીવ અને સાપ છે। અને જ્યારે કોઈના માન્યતા એવી હોય છે સાપ વિશે માન્યતા દૂર કરું છું અને પ્રાણીઓ વિશે માહિતગાર કરું। પ્રાણીઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પ્રમાણે બધી માહિતી આપું છું। શેડ્યુલ 1ના કોઈ પણ પ્રાણી હોય છે, સાપ હોય છે, એ બધાથી માહિતગાર કરું છું। અને ત્યારબાદ કે ફોરેસ્ટ વિભાગમાં કેમ્પ ફાયર ને એવું બધું ઘણું થાય છે। તમને શેડ્યુલ હું કહું તો પેલા બાળકો અહીંયા આવે છે સરદાર સક્કરબાગમાં, ત્યારે અમે બાળકોનું સ્વાગત કરીએ છીએ। સ્વાગત કરી સક્કરબાગ જૂની મુલાકાત લેવડાવીએ છીએ। એ સક્કરબાગ જૂની મુલાકાત લઈ અને ત્યારબાદ બાળકો કેમ્પ સાઇટ પર આવે છે। તે તમને વ્લોગર છે તે બતાવશે કેમ્પ સાઇટ। ત્યારબાદ રાત્રિનું ભોજન લેવડાવવામાં આવે છે। ભોજનમાં બહુ સાત્વિક અને સાદું ભોજન હોય છે, કોઈ મસાલાવાળું કે એવું હોતું નથી ભોજન। આ બાળકો છે જ, એને હમણાં પૂછશે વ્લોગર છે, ભાઈ જમવાનું કેવું લાગ્યું છે? તો બાળકોને જમવાની પણ આનંદ આવ્યો છે। જ્યારે જમીને અત્યારે હાલ ફ્રી થયા છીએ। હમણાં એક પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટરમાં અલગ અલગ મૂવીઝ છે, કોઈ એવું બતાવે છે, મૂવીઝ તો નથી પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ બતાવે છે। બાળકો જો તે હું જૂઠું બોલ્યો હતો કે હું મૂવી બતાવીશ, એટલે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવાની છે। ત્યારબાદ કેમ્પ ફાયર છે, કેમ્પ ફાયરમાં અનેરો આનંદ લેવાનો છે, ગીત ગાવાના છે, ગેમ્સ રમવાની છે, એવું બધું આનંદ લેવાનો છે બાળકોને। ત્યારબાદ સવારે ટ્રેકિંગની અંદર જાઓ, ટ્રેકિંગની અંદર જંગલમાં ઘણા વૃક્ષોથી માહિતગાર કરવાના છે અને સવારે સૂર્ય ઉગે છે ત્યારથી લઈને એને અલગ વાતાવરણ છે એનો અનુભવ કરાવવાનો છે। અને સુબહ ને ક્યાં કહેતે જાને કહે, મુજે હિન્દી નથી આવડતું પણ બાળકો સાથે અનુભવ કરે, મોજશોખ કરીએ છીએ। અને પછી કાલ બપોરે 2 વાગે છૂટા પડશું। રેડી સર, તમને શું લાગ્યું? તમે તો ક્યારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છો, તો આટલા વિદ્યાર્થી આવ્યા હશે, તો એમાંથી તમને શું લાગ્યું કે અમારામાં ને એનામાં શું ફેર છે? અમારામાં ડિસિપ્લિન એવું કંઈ તમને એવું લાગ્યું કે આ સ્કૂલ ને આ સ્કૂલમાં ફેર છે, કે એવું લાગ્યું કે અત્યાર સુધી જેટલી સ્કૂલ આવે એના કરતાં અમારી સ્કૂલ બેસ્ટ છે કે ખરાબ એવું? જો બધી સ્કૂલો છે ને સમાન જ હોય છે, અમારા માટે બધા સમાન છે। બાળકો સાથે જેવા બાળકો આવે છે એની સાથે અમારે ભળી જવાનું હોય છે। એટલે તમારી સ્કૂલ પણ બેસ્ટ છે અને બાકી બધી સ્કૂલ આવી છે બેસ્ટ છે। પણ એક એવું છે કે જે બાળકો અહીંયા આવે છે એજ્યુકેશન લેવલેથી પ્રાકૃતિક શિક્ષણ શિબિરની અંદર, તો અહીંયા ઉત્સાહિત રહી છે। પણ એજ્યુકેશન શિબિરમાં બાળકોને એવું હોય છે કે ક્યાં મોજ શોખ અને રમતો રમવાની છે ને એવું જ હોય છે, પણ અહીંયા હકીકતમાં ઘણું પ્રકૃતિ વિશે જાણવાનું હોય છે અને ઘણા માહિતગાર થવાનું હોય છે। એટલે જે પણ બાળકો આવે છે આ વ્લોગ જોશે એને હું એક ખાસ સૂચના કહ્યો તો સૂચના કે તમે અહીંયા આવો ત્યારે તમે આ પ્રકૃતિ વિશે જાણવા આવો છો અને કાંઈ એવું મોજ શોખ માટે નથી આવતા, ને કાંઈક એટલે આનંદથી અહીં આનંદ લેતા લેતા કાંઈક શીખીને જવાનું છે।